એટલે આપણે ત્યાં ગવાય છે, શિવજી તેરી જટા બગતી ગંગાધાર તોને તેરી જટા શંકરને ભગીરથે કહ્યું ને ભગીરથે કહેવાથી શંકરે 3 લટ ખોલી, એટલે ત્રિય ધારા છૂટી. એક ગઈ આકાશ ગંગા, બીજી ગઈ પાતાળ ગંગા અને ત્રીજી રહી હરિદ્વારના ગૌમુખમાંથી. શું કામ હરિદ્વાર? તમે ગમે ત્યારે જાઓ, હરિદ્વાર બહુ જ ગમે. આપણને એમ થાય કે જાણે ઈશ્વર અહીંયા જ ખરેખર અત્યારે છે એવું લાગે. જે ગયા છે ને એને ખબર છે. જાઓ ને એટલે ઈચ્છા જ ન થાય, આપણું ઘર ભૂલાઈ જાય. હરિદ્વાર જાઓ એટલે ભૂલાઈ જાય પાકું. અમે ત્યાં બહુ રહ્યા છીએ, કથાઓ પણ કરી છે. એમ થાય કે જાણે અહીંયા જ છે બસ. અમે ગંગાને કિનારે, આમ બગલમાં ગંગા, બાજુમાં કથા. હરિદ્વાર જે ગંગાની ધારા ત્યાં ઉતરી અને પછી તો ભગીરથ હતા ને મહા, એ તો રઘુવંશ છે, સૂર્યવંશ છે, એનામાં નબળાઈ ન હોય. કારણ કે જેવી ગંગા આવી તો ખરી, પણ હરિદ્વાર થી રથને આગળ કર્યો ભગીરથે. અને ગંગાએ કહ્યું કે લો ભગીરથ, હવે તમારા કહેવાથી આવી છું, તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવું. ભગીરથે વિચાર કર્યો કે ગંગા ક્યાં લઈ ચાલી. સીધા હરિદ્વાર થી કાશી લાવ્યા. રથ આગળ, પાછળ ગંગા. કાશી થી અનેક નાના મોટા તમામ ગામડાઓને પણ લઈ લીધા ભગીરથે. નકર શૃંગવેરપુર ભીલનું અને કોળી સમાજનું ગામ, છતાં ભગવાને ગામ વચ્ચે ભગીરથે ગંગા કાઢી કે મારા દેશનો નાનામાં નાનો માણસ પણ રહી ન જવો જોઈએ. એટલે ગંગા શૃંગવેરપુરમાંથી પણ નીકળી. ભીલ અને કોળી સમાજ ભગવાન ભગીરથ ઉપર બહુ રાજી થયા હતા. ભગીરથને આશીર્વાદ આપ્યા હતા. રાજન, અયોધ્યાના સમ્રાટ ધન્ય છે, અમારા ગરીબના ગામના આંગણે તમે ગંગા લાવ્યા. મારો તુલસી કહે રામકથા શું છે? ગંગા છે. રામ કથા સુરસરી ધારા.
બાપ ભગીરથ ગંગાને લાગા અને પછી ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર અર્થે ગંગાને કિનારે બેસી અને પોતાના પૂર્વજનો ઉદ્ધાર કર્યો છે અને કહે છે રાઘવ બાપ આ તમારા પૂર્વજોમાં કહેવાથી આ ગંગા છે. ભગવાને ગંગામાં સ્નાન કર્યું, અહલ્યાને સ્પર્શ કર્યો, એની પવિત્રતાનો અનુભવ કર્યો અને હવે ભગવાન રામ ત્યાંથી જનકપુર પધારે છે. આયે વિશ્વામિત્ર કે સાથ હમ આપ જનકપુર જઈએ. હવે રામ પરણવા માટે જનકપુર જાય છે. આવો જનકપુરમાં પ્રવેશ કરી. રાજા જનક ગણે માંડવો સાગે લડી. રાજા જનક ગણે માંડવો ઘરે માંડવો કહે લડી. રાજા
મોઢે ચડી. એટલે માનગઢનો આવતીકાલનો પ્રસાદ છે અને સૌ શિણોદિયા પરિવાર તરફથી છે, પ્રેમથી લેજો. સારી વસ્તુ છે બાપ. અને છેલ્લા દિવસે તો ગામ, હા, અને કાલે પાછી 11 છે એટલે વળી એમાં વધારે. અને કાલ તો મારે એક ઉપવાસની સુંદર મજાની વાતે કરવી છે, પણ આજ સમય નથી, ઘણું ઉગ્યું છે, ટાઈમ નથી. પણ કાલે 11 શું કહેવાય અને કેવી રીતે રહેવાય એ પણ હું કાલે, જો આમ આવી જાય તો કાંઈ બંધન નથી, મારું કાંઈ નક્કી નહીં. હા, મને મારી ખબર નથી. તમે વળી તમે કહો બાપુ કેમ ન બોલ્યા? જો આ મંત્ર ગયો કૃષ્ણ, હવે આવે તેથી આવે. પણ જો બધા ધૂણી ના પાડી હોત તો કૃષ્ણનો મંત્ર કહી દે. હવે કોઈ આ પાડી દે પછી કઈ વાંધો નહીં. આવતીકાલે ફરી પાછી ભગવત કથાને સીતારામજીનો કાલે વિવાહ છે અને આપણે નક્કી કર્યો એ જ રીતે છે ને વિવાહ. તમને કે હા, ટૂંકમાં લો ને, કાલે સીતારામજીનો વિવાહ છે એટલે બધા સુંદર ને સારા કપડા પહેરીને બધા આવજો. એમાં અડધા જાનમાં રહીશું, અડધા માંડવામાં રહીશું. ફટાણા કાંઈક તમે ગાજો ને કાંઈક હું ગાઈશ. એટલે હવે જઈને કાલે ધામધૂમથી જાન, આખા ગામનો સહયોગ હોવો જોઈએ બાપ. શિણોદિયા પરિવાર તો છે જ, પણ ગામનો પણ સહયોગ સાથે હોવો જોઈએ. ધામધૂમથી જાન. મારું તો મન એમ કહે છે કે કાલનો પ્રસાદ પેલા ગામનો છે ને, કેવું કીધું, માનગઢનો. તો જાની માનગઢ થી કદાચ ન આવે તો સોનામાં સુગંધ ભરી જાય. હવે હું તો બી વાવી દઉં છું, વસુંધરા જાણે વરસાદ જાણે. બી વાવું છું, કદાચ બની શકે. અને અહીંયા આનંદ કરવાનો છે બસ. આમાં કઈ બીજું કઈ લેર કરવાનું છે. અને જાણી તમારી જમણવારી તમારો, અમારે તો ખાલી તાળીઓ જ પાડવાની. થઈ શકે તો આમાં બપોર પછી છે, 4 વાગ્યાનો છે એટલે આમે શાંતિ છે. લો બની શકે, આમાં કાંઈ એવું દબાણ નથી. પણ એમ કે શિણોદિયા બધા એક થઈ જાય તો એનો મને આનંદ આવે. એટલે આવશે જાણકારે ત્યાંથી તો વધાવું તાળીઓ ને. ઠીક છે, ચાલો આપની ઈચ્છા. આવો તો હવે નામ સંકીર્તન કરીએ, આજની આરતી પૂજા કરીએ અને પછી રામકથાને વિરામ આપું. કાલે સીતારામજીના પપમ પછી વિવાહ કરીશું, સવારે ધનુષ્ય ભંગ કરીશું અને પરશુરામ અને લક્ષ્મણનો સંવાદ આવતીકાલે સવારે જોઈ લઈશું. કે જે પરશુરામજીની સામે કોઈ નથી બોલી શકવું. એ મારો હરિયલ ઘેર ન હોય, જેના ફળિયામાં કુંગર ફળે, એને વયુની વાતું ન હોય, કેહરી બચ્ચાને કાગડા. લક્ષ્મણજી હવે કાલે સવારે જે પરશુરામના કુહાડાને પણ હેઠો પાડે એવો વીર લક્ષ્મણ ની કથા કાલે લઈશું. આજની ભગવત કથાને વિરામ આપવું. આવીએ 1 મિનિટ હરિનામ, આરતી, પૂજા, પ્રસાદી લઈ પછી જશો એવી વિનંતી. 2 મિનિટ હરિનામ. હલો હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ. Hare Rama Rama Ram
सीता राम 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 પછી મુખ દેવાય છે રા પાપ નીકળ્યા મ મુખ બંધ પછી સવારે
ઉપસ્થિત સૌ શ્રોતા ભાઈ બહેનો, બહારગામથી પધારેલ મહેમાન મહાનુભાવો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. સૌને જય શ્રી. ગઈકાલે બાલકાંડમાં બાબા વિશ્વામિત્રજી રાઘવની સાથે 3 યજ્ઞને સંપન્ન કરવા માટે પ્રભુ જનકપુર પધાર્યા છે. સુંદર વર્ણન કર્યું છે તુલસીદાસજીએ જનકપુરની વાટિકા. રામચરિત માનસમાં 2 વાટિકાઓ છે. ધ્યાન દીજીએ મેરે ભાઈ. માનસની 2 વાટિકાઓ. રામના 3 મિત્રો, ગીતાના ન્યાય રામકથામાં ત્રિસત્ય ચાલે છે. ધ્યાન से सुनो. રામના મંત્રો 3, રામના મિત્રો 3, રામના માર્ગદર્શક 3, રામ જન્મ પછી પ્રવાસ કર્યો નગરી 3. સમય અંતરિયાળે હું આ 3 વસ્તુને ગુરુ કૃપાથી આપની સામે મૂકીશ. રામના મિત્રો પણ 3 છે અને મિત્ર હું અને તમે છીએ. રામના મિત્રનું નામ છે સાધક, સિદ્ધ અને શુદ્ધ. એક સાધક છે, એક સિદ્ધ છે, એક શુદ્ધ છે. સાધક મિત્ર કોણ છે? રામનો રામાયણમાં છે. ગૃહરાજ, નિષાદપતિ, શૃંગવેરપુરનો રાજા ગૃહ રામનો સાધક મિત્ર છે.
સુગ્રીવ રામનો વિષય મિત્ર છે, વિભીષણ રામનો સિદ્ધ મિત્ર છે. ક્રમશ ખુલાસા થશે ભાવ સમજ. તો રામ નગરી 3 પ્રવેશ કર્યા, અયોધ્યામાં જન્મ લીધો, જનકપુરમાં વિવાહિત થયા, લંકાના રણાંગણમાં, એટલે જનકપુરી, અયોધ્યાપુરી અને લંકાપુરી 3 નગરીનો પ્રવાસ રામનો પૃથ્વીમાં આવ્યા પછી વચ્ચે ઘણું બધું આવ્યું, પણ એ તો કેવલ ગીતાનો ન્યાય લીધો છે. પરિત્રાણાય સાધુનામાં, હું સંતો અને ભક્તો માટે આવ્યો છું. એ જેમ આપણે બજારમાં કોઈની ઘેરે આવ્યા હોય મહેમાન થઈને, તો આપણું લક્ષ્ય તો એની ઘેરે જ જવાનું હોય, પણ રસ્તામાં કોઈ મિત્ર મળે, કોઈ જાણીતો મળે તો રામ રામ કરતા જઈએ. એમ કોળી અને ભીલ સમાજનો ભગવાન બધાને મળતા ગયા, પણ એનું કેન્દ્ર બિંદુ છે અયોધ્યાથી જનકપુરી અને અયોધ્યાથી લંકાપુરી. બહુ સુંદર રામચરિત માનસના પ્રવાહમાં અદ્ભુત લખ્યું છે. ભગવાન રામ તો એવી જનકપુરની વાટિકા, જેનું નામ છે પુષ્પ વાટિકા, એના કેન્દ્રમાં પણ જાનકી છે. લંકાની અશોક વાટિકા, એના કેન્દ્રમાં પણ જાનકી છે. અશોક વાટિકામાં જાનકી બેઠા છે, અહીં જનકની પુષ્પ વાટિકામાં પણ જાનકી છે. આયે રામ કુંવારા જનકપુરમાં મળ્યા છે, પણ કેવી રીતે સમજીએ. છૂટ છે મેરે ભાઈ બહેન મળવાની રામાયણમાં, પણ સમજો. મેં વચ્ચે કહ્યું હતું રામ કુંવારા મળ્યા છે જાનકીને પુષ્પ વાટિકામાં, પણ હાજરી સૂરજની. આજ કુંવારા મળે છે પણ ચંદ્રની હાજરીમાં. આટલો ફરક છે. आइए तुलसी चौपाई के साथ विश्वामित्र जगत मित्र છે. વિશ્વામિત્ર છે. વિશ્વામિત્ર એ મુનિયાઈ અને સમાચાર નીતિલા એ પતિ ત્યાં તો સંગ સચિવ સચિવ મંત્રી સુભટો ભૂસુરો પરિવાર બધાને લઈ અને જનક મહારાજને ખબર મળ્યા છે. વિશ્વામિત્રજી કહ્યું રાઘવ આ આંબાની વાડી બહુ સુંદર છે, આમ્ર કુંજના છાયા નીચે બેસું રાઘવ. હા ભગવાન. જે સોનાના હિંડોળા ઉપર બેસી શકે રાઘવ વિશ્વામિત્રજીની સાથે એકદમ ધરતી ઉપર આંબાના છાયા નીચે બેઠા છે. બહુ જ સાત્વિક દ્રશ્ય આવ્યું છે. તુલસી રાજાઓના પડાવ આમ્રકુંજની વાડીની આજુબાજુમાં દેખાય છે. રામ વિશ્વામિત્રજીની સાથે બેઠા. ખબર પડી મહારાજ જનકને કે વિશ્વામિત્ર આવ્યા છે, મહામુનિ છે. સજીવો સુભટ્ટો અને રાજકુમારોને લઈને વિશ્વામિત્રજી મહારાજ પધારે છે. અને જ્યાં જનક મહારાજ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા, રામ લક્ષ્મણ આજુબાજુના બગીચામાં છે, હાજર નથી. જનક આવ્યા ત્યારે પ્રણામ કર્યા. પણ જ્યારે રામ અને લક્ષ્મણ બંને આવ્યા,
અને જનક રાજાએ જોયા, જાણે અકસ્માત થયો હોય એવું થયું. રામનું પહેલી વખત જનક દર્શન કરે. યોગ ભોગમાં રાખવું હોય, જે યોગને ભોગમાં છુપાવી રાખ્યો છે એવા જનક છે યોગી પણ દેખાય છે ભોગી, છે તત્વજ્ઞાની પણ દેખાય છે આત્મજ્ઞાની, છે બિલકુલ જનક મિથિલેશ વિદેહ, જે નિમિના શરીરમાંથી એનું પ્રકટીકરણ થયું છે એવા જનક બહુ જ અકસ્માત થયો. રામના દર્શન તો કર્યા, પણ વેદાંતી પુરુષને નામ રૂપને જે મિથ્યા માને છે, જેના નામ અને રૂપને માનતા નથી કે નામ વળી શું, રામનું રૂપ એટલે શું, કૃષ્ણનું રૂપ એટલે શું નહીં, નામ રૂપને મિથ્યા માનું, હું તો આત્મજ્ઞાની છું, આવું જનક માનતા. અને છે પણ કેવળ માનતા નહીં, છે પણ કારણ કે એના ગુરુ છે અષ્ટવક્રા, જેના આઠે અંગ વાંકા છે. અષ્ટવક્રનો મતલબ એ થાય કે જે અષ્ટ પ્રકારની સિદ્ધિઓ છે એ તમામ સિદ્ધિઓ અષ્ટ પ્રકારના એ ઋષિની મુઠ્ઠીમાં હતી. એવા તત્વજ્ઞાની જેના ગુરુ છે, એટલે આત્મજ્ઞાન આર પાર ભર્યું છે જનકને. એટલે જે આત્મજ્ઞાની છે એને અકસ્માત થાય જ કે આવડી શું કથા કીર્તન ને 9 દિવસ સુધી માણસને ભેળા કરી રાખવા, ઠીક છે સગા છે એટલે જવું પડ્યું, બાકી મને રુચિ નહીં. આવું માને સમજના આત્મજ્ઞાન છે કે નહીં ઉતરવાળો જાય. વિશ્વામિત્રજી કહ્યું છે કે એ બાપજી મને બતાવો ને, આ રામને જોયા પછી મને એમ થાય છે કે આ બાળક છે કે જગતનો પાલક છે. આમ દેખાય છે તો બાળક જેવો રામ જોઉં છું તો એમ થાય છે કે આ જગતનો પાલક હશે, આખા જગતનું સંચાલન કરતું આ વ્યક્તિત્વ મને દેખાય છે. વળી એક બાજુ એવું પણ થાય છે, ગુરુના શબ્દો યાદ કરું તો મને એમ થાય છે કે નહીં આ તો કોઈ સામાન્ય માનવી છે. મહારાજ જો પાલક હોય તો અસંભવ છે, અને પાલક કોઈ દિવસ બાલક ન હોઈ શકે. આ બે મેળ નથી બેસતો મહારાજ. અને હવે દેખો વિશ્વામિત્રજીનો જવાબ અષ્ટવક્રા નથી આપી શકા કે અરે બાપ, આપણો ગુરુ પણ ઉત્તર ન આપી શકે એવો કોક આધ્યાત્મિક વ્યક્તિના એક ચિહ્નથી મારા તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. જેસલ જાડેજાના ગુરુ નથી થોડા દે, પણ એક જ શબ્દ એને આઠ ભાગ કરી નાખ્યો. કયો શબ્દ હતો સમજતા તોડા દે કે આને કદાચ હું સમજાવીશ તો નહીં સમજે, પણ આધ્યાત્મિક એક જ બહુ ટૂંક પોઈન્ટ મુદ્દો તોડા દે. એટલું જ કહ્યું કે ક્ષત્રિયનો સંતાન બની અને ભિક્ષાવૃત્તિ કરવા માટે છે કચ્છમાંથી અમારા સૌરાષ્ટ્રના હાલાળ પ્રદેશમાં તો આવ્યો. આપણે અમારા જોડિયા બંદરથી જ બેઠું ચાડે છે, તોડા દે ત્યાંથી જ બેસાડે છે નાવડીમાં. હજી બંદર જોડિયા જાઓ તો હજી કહે છે મધ્ય ભાગમાં જે સ્થાન ઉપરથી તોડા દે જાડેજાને બેસાડે એનો પ્રસંગ ત્યાં હજી પણ આલેખ છે, શિલાલેખ લખ્યો છે. ક્ષત્રિયનો બાળક બની અને તે એક તોડાદેના આંગણેમાં આવીને ભિક્ષાવૃત્તિ કરી. તે માગ્યું, અમુક પ્રજાતિ અને જાતિ માંગી નથી શકતી બાપ, એનો અધિકાર નથી. બહુ ટૂંક નથી, પણ તુલસીને વાંચો તો ઉત્તરકાંડમાં લખ્યું છે કે જાતિ કુજાતિ બધા કળિયુગમાં માગશે.
તુલસી મારે કરી કરીને ખીલો સૂંઘવાનો હોય. જાતિ પૂજાતિ બધા કલી કામમાં માગ છે. અને આપણે જોઈ છે મહારાજ પાલક હોય એ બાલક ન હોઈ શકે, અને કદાચ બાલક હોય તો એ પાલક ન હોઈ શકે. મને સમજાવો. અને પછી અદ્ભુત વિશ્વામિત્રજી બોલ્યા છે, સુનો રાજન, રાજીવ નયન દરે લક્ષ્મણ દાદાને રાજી કરો. એને ગમતી રામાયણની ચોપાઈઓ એને આપી, અને પુણ્ય છે સંપૂર્ણ ગામના જાગંદા આવી છે. ગાવ જેમ ગીતામાં અર્જુને કૃષ્ણ પોતાનો પરિચય આપ્યો. કોણ કોણ પરિચય આપે જનકપુરમાં? એક સખી સીતાની બેનપણી રામનો પરિચય આપે છે. લઈ લો પુષ્પવાટિકા. અને ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષિતને પરિચિત આપે છે. કૃષ્ણ કોણ, રામ કોણ? સુનો સુખદેવજી, કહે છે પરીક્ષા, તેનો મતી નદીનો કિનારો છે. સુનો અને ભાગતી સુખદાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય પાર્વતીને કહે છે દેવી રામ એટલે કોણ? અનુભવય મારો અનુભવ કહું છું. રામચરિત માનસમાં લખ્યું છે, ઈષ્ટદેવગીરીના પહાડ ઉપર શંકરે પાર્વતીને કહ્યું તું, દેવી તમે 1000 નામ જપો છો ને મને ગમે છે, તમારું ભજન ગમે છે દેવી મને, પણ તમે 1000 નામ જપો ને એના કરતા દેવી દેવ મમ બાલક ઈષ્ટ દેવા, દેવી કેવળ 2 અક્ષરનું રામ જપો, એમાં 1000 શસ્ત્રના તુલ્યતમ બધું આવું ગયું. કેવળ કૃષ્ણ બોલો બધું આવી ગયું, કેવળ શિવ બોલો બધું આવી ગયું.
પરિચય આપ્યો વિશ્વામિત્રજી રામનો કે જનકરાજ આને તમે બાલક કહો તો બાલક, પાલક કહો તો પાલક, બાકી તમારી જેમ હું પહેલી વખત મળ્યો ત્યારે મને આવો જ અકસ્માત થયો હતો કે આ મારા યજ્ઞનું રક્ષણ કરશે, આનાથી યજ્ઞ થઈ શકે. પણ મેં એને જોયા ત્યારથી મને ક્યાંય ચેન નથી પડતું. જનકરાજ પ્રણામ કરે. અને જનકે પછી બહુ ડાયો માણસ તો એને જ કહી શકાય ને કે એક વખત દર્શન કરે, એક વખત મુલાકાત કરે, પછી એના ઉપર ખૂબ જ વિચાર કરજો. બા ઉતાવળ નહીં કરશો. હા, ઉતાવળ કરીએ ને તો બહુ મુસીબત પડે. આપણે બધી કોઈ પણ સંસારિક વાતમાં પણ ઉતાવળ નહીં કરશો. સગાઈ થઈ જાય ને પછી પગલા પાડવાની ઉતાવળ ન રાખવી, કારણ કે પાછળ પગલા ભૂસવાનો વખત આવે એના કરતા ધીરજ રાખવી. બહુ ધીરજ રાખવા મેરે ભાઈ બહેન. રામચરિત માનસમાં તો ધૈર્ય, અરે વેદોએ કહ્યું છે ધૈર્ય કંથા, ધૈર્ય કંથા, ધૈર્ય કંથા. બહુ સમજીએ મેરે ભાઈ બહેન. ઇજ્જત બે ઇજ્જત આપણે આપણા હાથે કરીએ. દુનિયામાં તાકાત કોની છે આપણી ઇજ્જત દે. તમને જોઈને માણસને લજ્જા આવી જ જોઈએ. નથી આપણે ઘણી વખત ઘણાનું વ્યક્તિત્વ એવું હોય, આપણે જોઈ કે એમ થાય કે એને પગે લાગી લો, એને પ્રણામ કરી લો, એને જય સિયારામ કરી લો, એને જય ભગવાન કરી લો. આપણે ઓળખતા નથી છતાંય આપણને આકર્ષિત કરે કયું તત્વ કામ કરી રહ્યું છે એનામાં કે મને તમને ખેંચે છે. મહાત્મા ગાંધીમાં કયું તત્વ કામ કરતું હતું કે માર માર કરતો આવેલો અંગ્રેજ ત્યાંથી કહેવાયું હોય કે જઈને ખતમ કરી નાખતો, પણ આવે એટલે એ પણ મહાત્માનું ભાષણ સાંભળવા બેસી જાય. ઓલાએ કીધું બધું ભૂલી જાય. એ પણ બધાને યાર પગે લાગીને અંગ્રેજ વહી જતો હતો. કઈ તાકાત હતી? એ કઈ સાધન રાખતા હતા? હથિયાર લઈને ફરતા હતા? અને જે શસ્ત્ર લઈને ફરે ને એને સમજવાનું કે આને બીક બહુ છે, બહુ ચોકિયાત રાખે ને સમજવાનું કે આને ભય બહુ છે. જે નિર્ભય છે એને કોનો ભય છે બાપ? અને જેને ભજન કરવું છે એને ભય કોઈનો ન રાખવો. જેને સત્ય, ધર્મ અને કરુણાની ધારામાં જેને ચાલવું છે એ બહુ ટૂંક બોલી શકે, કોઈ દિવસ એને ભય હોય ઘણો ભય છે. રાજન સુનો, રામ કોણ છે? પરિચય આપ્યો રામનો, પરમ સત્યતાનો પરિચય આપ્યો. અને પછી કહ્યું કે તમે એકલા આવ્યા હોત તો બાપજી આમ્રકુંજની વાડીમાં જ ઉતારો આપત, પણ મહારાજ દશરથજીના પુત્ર રાજકુમાર છે એટલે મારાથી ઉતારો આંબા વાડીમાં ન આપી શકાય. મારા સુંદર સદનમાં પધારો. અને જે સદનમાં અખંડ જાનકી રહેતા એ જ સદનમાં રામ વિશ્વામિત્ર લક્ષ્મણને ઉતારો આપ્યો. વિશ્વામિત્રજી કોઈ દિવસ કુટિયા સિવાય રહ્યા નથી, પણ રામની સાથે ગયા તો વિશ્વામિત્ર એક સંત ત્યાગી પુરુષ પણ જનકના રાજમહેલમાં રોકાણા. આનું નામ કહેવાય ત્યાગ, કે ત્યાગી દીધું પણ છતાંય જો કોઈનો પ્રેમ હોય તો પ્રેમનો અનાદર ન કરવો. નિજામુદ્દીન ઓલિયા દિલ્હી બહુ મોટા ફકીર હતા. દિલ્હી આવ્યા અને દિલ્હી એક સરોવરની પાળ ઉપર પોતાનો ઉતારો વૃક્ષના છાયા નીચે નિજામુદ્દીન બેઠા છે. જાણશે તેના ત્યાગ કોને કહેવાય? બેઠા. એમાં એક ગરીબ સ્ત્રી પોતાના બાળકનો જન્મ દિવસ, વિધવા મહિલા મજૂરી કરી પોતાનું પેટીયું રડાય. અને એને એમ થયું કે આજ મારા દીકરાનો જન્મ દિવસ છે, તે લાવને અહીંયા નિજામુદ્દીન બાબા આવ્યા છે. હું ગરીબ છું, બીજું તો શું કરી શકું, પણ મેં સાંભળ્યું છે કે નિજામુદ્દીન બાબાને
જલેબી બહુ ભાવે છે, લાવને હું લઈને જાઉં, મારા દીકરાનો આજે જન્મ દિવસ છે, એને નમન કરાય આવું. જૂના પુરાણી કપડા ધોઈને બે માં દીકરાએ પહેર્યા છે. બે જણા તળાવની પાળ ઉપર આવ્યા, આવી દીકરાને સલામ કરાવી, માએ પણ દૂરથી સલામ કરી અને પછી જે 5 રૂપિયાની મજૂરી કરીને ભેળી કરેલી પેલી જલેબીનું પડીકું આપીને કીધું, બાબા આજ મારા દીકરાનો જન્મ દિવસ છે, આપે જલેબી જમો ને. હવે નિજામુદ્દીને લઈ લીધી જલેબી, પણ પછી એને એમ થયું કે બેટા હું જલેબી તો તારી જમી લઉં, પણ બાપ મારે આજ રોજું છે એટલે હું નહીં જમી શકું. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા, બહુ દુઃખ થયું. એને એમ થયું સાચી વાત છે બાબા, અમારા ગરીબના નસીબે ગરીબ જ હોય છે. મારા દીકરાનો આજ જ જન્મ દિવસ, આજે જ તમારે રોજુ મહેનત કરી 5 રૂપિયાની મજૂરી લાવી હતી, મજૂરી કરી 5 રૂપિયાની જલેબી લાવી હતી બાબા, પણ અમારા ભાગ્યમાં નહીં હોય. આજ બાબા તમે નહીં જમી શકો. પડીકું લઈ લીધું. હવે સ્વાભાવિક છે, માં રડી એટલે દીકરો રડ્યો. બાળકને શું ખબર, માં રોઈ એટલે બાળક રડ્યો. માં દીકરો બે રડતા હાથમાં જલેબીનું પડીકું લઈ પાછા વળે છે. જ્યાં પાછા વળ્યા ત્યાં નિજામુદ્દીન ઓલિયાને એમ થયું, ઓ અમારા ભજનમાં ધૂળ પડી, મારી બંદગીમાં ધૂળ પડી કે મારા આંગણેથી, મારા દ્વારેથી એક સંતની સામે જો આ બે માં દીકરાના દિલ દુભાઈ અને રડતા પાછા જાય તો મારા આ બંદગી ક્યાં કરી ગણાય. કીધું બેટા દીકરી, હા બાબા લાવ જલેબી લાવ બાપ. પણ બાબા રોજ્યું કે લાવ, આપી જલેબી. જલેબી લઈ બાબાએ ખાધી. માં દીકરો રાજી થયા, પણ કહ્યું કે બાબા તમારું રોજું તૂટ્યું એનું શું? એટલે સંતે જવાબ આપ્યો કે બેટા તમારા બેયના દિલ તૂટે એના કરતા મારું રોજું તૂટે શું ખોટું છે? આનું નામ છે ત્યાગ. બધું જ છોડી દીધું હોય પણ કદાચ કોઈનું દિલ દુભાતું હોય અને આજની 11 તૂટી જાય તો અપરાધ નથી. આપણે ત્યાં તો જડતા કે આજ મારે એકાદશી, કીર્તન ગવાય છે ને, આજ મારે એકાદશી. રહેજો બાપ, રહેવું જોઈએ, પણ કદાચ કદાચ આવું બને અને તૂટી જાય તો દુઃખ નથી. દુઃખ તો પેલા રડતા જાય એનું છે. રામ વિશ્વામિત્ર મહાન ત્યાગી છે, પણ છતાંય જનકનો પ્રેમ જોયો તો વિશ્વામિત્રજી સુંદર મહેલમાં ઉતરા, નહીતર કુટિયામાં રહેવા વાળો જોગી. તુલસી લખાય કે જ્યારે સમય અને પ્રેમ પ્રગટે છે ત્યારે માણસે પછી બીજું વિચારવાનું નથી રહેતું. હું અડું નહીં, હું તો ખાતો નથી, હું નથી લેવું, હું ચા નથી પીતો. પણ કોઈનો અતિ આગ્રહ, અતિ પ્રેમ હોય, બાપુ એક ટીપું તો પી લઈ તો થઈ શું જાય? ગળા બેહી જાય? કાંઈ થાય નહીં બાપ. પણ લોકો ધર્મની બાબતમાં બહુ ડરે છે. આમાંથી બહાર નીકળો મેરે ભાઈ બહેન. ધર્મ તો માણસને પ્રફુલ્લિત કરે, ધર્મ તો માણસને આનંદિત કરે, ધર્મ માણસને નાચતો કરે. ધર્મ કપડા નથી, ધર્મ તો ચામડી છે. કપડા તો બદલે, ધર્મ તો ચામડી છે, કોઈ દિવસ બદલે. પણ આવી જડતા હજી આ યુગમાં પણ ચાલે છે. યુવાન ભાઈ બહેનને વિનંતી કરું, બાપ ખૂબ હરિસ્મરણ કરો, ભજન કરો, આપણા ઈષ્ટદેવને, આપણા વડવાઓને, આપણા વડીલને, આપણા પૂર્વજોની પરંપરાને નમન કરી કરીને ચાલો. પાર ખોટા ડરો નહીં, ડરશો નહીં. અને આવો ભય બતાવે તો એને કહેજો, ભાઈ તમે તમારું કામ કરો, અમને ડરાવો નહીં. કારણ વિનાના પીવડાવી દે. તમે આમ ન કરો તમને આમ થાય, તમે આમ કરો તમને પુણ્ય થાય.
આમ કરો તમે પાપ થાવ, ત્યારે બધું લિસ્ટનો ચોપડો એની પાસે હોય. એમ આપણે પુણ્ય અને પાપ બહુ સૂક્ષ્મ. તુલસી આખી રામાયણમાં કે પુણ્ય અને પાપની વાત જ ન આવે. અરે વક્તાઓ પણ હું સાંભળી રહ્યો છું, તમે આમ કરો તો પુણ્ય થાય, તમે આટલું આમ કરો તો પાપ થાય, પણ તમે શું કરો છો? અરે ભાઈ ખબર નથી પડતી. વ્યાસની પીઠ ઉપર એને ખડપીઠ શું કામ બનાવીએ છીએ? આ વ્યાસપીઠ છે, ખડપીઠ નથી. ખડપીઠ વેચાય, રાજપીઠ વેચાય. લો 5 વર્ષ થાય ને એટલે રાજપીઠ વેચાય છે. એટલે ભાઈ બેન આમાંથી બહાર નીકળવું. વિશ્વામિત્રજી રામાયણમાં લખ્યું છે, ત્યાગી પુરુષ હોવા છતાંય જનકના સુંદર સદનનું સ્વાગત કર્યું. અને રામ સતત મહેલમાં રહેનારા અને છતાં વિશ્વામિત્રજીએ કહ્યું કે આ આંબાની વાડીમાં ઉતરવું છે, તો રામ હસતા હસતા ધૂળમાં બેસી ગયા. આનું નામ મોટો માણસ. કોણ રામ જેવું? રાજનો રાજમહેલમાં રહેનારો રામ. પણ વિશ્વામિત્રે કહ્યું, રાઘવ આંબાની વાડીમાં ઉતરી કે ભલે બાપુ. એ સુકાઈ ગયેલા પાંદડા આંબાના આગા કરી અને પથ્થરનું ઓસીકું કરીને રામ સૂઈ ગયો. મને એસી વિના ચાલે નહીં. ભાઈ બહેન, મારો તુલસી કહે આ છે ગુરુ વચન, આ છે સાધુનો સંગ. સાધુનો સંગ સહેલો નથી, એ તો ત્યાગે પણ ખરો. અને અમે ગયા હતા ભાવનગરની બાજુમાં ચિત્રોડ મસ્તરામ બાપુ. વર્ષો પહેલા એની બાજુમાં એક ભરવાડની કેબિન હતી. એક જ સ્થાન ઉપર રહેતા. આમ હાથ કરી અને બસ 25 વર્ષથી આ સૂતા હતા. આમ હાથ લીધો નહોતો કોઈ દિવસ. અને ગયા અને કહે છે કે એની બાજુમાં એ કેબિન હતી ભરવાડની. એને અમે પૂછ્યું, બાપુ ચા પીવે છે? તો કે હા, 2-3 મહિને એકાદી વખત અમે મૂકીએ. 2-3 મહિને એકાદી વખત ક્યારેક હસતા હસતા એની મેળાએ સૂતા સૂતા ચા પી લે છે. અને બાપુ મને કીધું એને, બાપુ કે જે દિવસે મસ્તરામ બાપુ ચાય પીવે તેથી જ હું કેબિન ખોલું છું, બાકી નહીં તો હું કેબિન ખોલતો નથી. મેં એને મારો બાપ માન્યો છે કે અમારો બાપ ચાય પીવે તો જ હું વેપાર કરું, નહીં તો જતો. અને બાપુ એક દિવસ ચા પીવે અને મારું 1 વર્ષની રોજી મને આ કેબિન આપી દે છે. શું થતું હશે ત્યાં? સંત ઓળખો કઠિન પડ્યું છે. અને જે ઓળખાઈ જાય છે એમાં પણ ભ્રમિત થાય છે. આવું હોય આ તો આપણા ભેગું બેસે છે, આપણા ભેગું જમે છે, આપણી જેમ બોલે છે, આપણે ક્યાં ત્યાં પડ્યો રહીએ છે. બહુ જ કઠિન છે બાપ. રામ રાજમહેલમાં રહેનારા પણ સુઈ ગયા ધૂળમાં. વિશ્વામિત્રજી બધું જ ત્યાગેલું છતાંય વિશ્વામિત્રજી રાજમહેલ આપ્યો તો એનું સુખ પણ લીધું. નહીતર ગાદી રાજાના દીકરા હતા, બધું છોડીને આવ્યા છતાંય સ્વીકાર કર્યો. કારણ પ્રેમ. સુંદર સદનમાં ઉતારો આપ્યો છે. તુલસીદાસ લખે છે રામચરિત માનસમાં, વિશ્વામિત્રજી તે દિવસની રાત્રિ વિતાવે અને સાંજના સમયે રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સેવા કરે. રામજીની લક્ષ્મણની સેવા જોતા વિશ્વામિત્રજી કહ્યું, રાઘવ બસ હવે સોઈ જાઓ બાપ. રામ સુતા. રામાયણમાં લખ્યું છે કે આપણી ચરણ સેવા કોઈ બહુ કરે નહીં, પણ કદાચ કોઈક આપણા ચરણ દબાવે ને તો એને 10-10 મિનિટે કહેતો રહેવું, હવે સુઈ જાઓ. પણ જો આપણા ચરણ દબાવે અને આપણે કઈ નહીં ને તો એ પ્રોગ્રામ બીજા દિવસે બંધ થઈ જાય. એને કહેવાય હવે સુઈ જાઓ. નથી પેલા હાસ્ય કલાકારો કે ને એક ગુરુના 2 ચેલા હતા. એક ચેલો એ ગુરુના ચરણ દબાવતો હતો એટલે
એમ થયું કે હવે 10 વાગ્યા, બાપુ સૂઈ ગયા છે. એટલે પોતે આવતો થયો એટલે તરત ગુરુને કીધું કે બેટા તમે કેટલા ભાઈ છો? કીધું બાપુ અમે 4 ભાઈ છે. સારું. એટલે આને એમ થયું કે હજી બાપુ જાગે, વળી પગ દબાય. 12 વાગ્યા એટલે એમ થયું કે હવે બાપુ સૂઈ ગયા છે. પેલો ચેલો ઉઠ્યો એટલે આને કીધું કે બેટા તમે 4 ભાઈ ધંધો શું કરો છો? અને એમ થયું બાપુ જાગે છે, વળી પગ દબાય. રાતના 2 વાગ્યા આને એમ થયું કે હવે તો બાપુ સૂઈ જ ગયા હોય એટલે હાલતો થયો એટલે વળી પાછા બાપુ બોલ્યા કે તમે કેટલા ભાઈ છો? એટલા કીધું બાપુ અમે 3 ભાઈ છે. બાપુ કીધું તું રાતે 10 વાગે તો 4 કહેતો હતો, હવે 3 કેમ? કે બાપુ મારું તો નક્કી નથી ઘેરે જવાનું, મને છૂટો કરો તો જાઓ ને. એટલે જે રહ્યા છે ને એ છે. આ સેવા ન કહેવાય. આપણી સેવા કોઈ કરે નહીં અને બને ત્યાં સુધી કરાવી જ નહીં સેવામાં. એવું કયું આપણા ઉપર પેલી પડી છે કે મારે ચરણ દબાવવા પડે. શું ચરણને તકલીફ પડે? સેવાનો આગ્રહ રાખીએ. હા, એક ચોક્કસ આપણી સેવા કરે એનો ભાવ પણ હોય, પણ એનો અનાદર પણ નહીં. પણ અમુક સમયે વિચાર્યું, રામ વિશ્વામિત્રજીના ચરણ દબાવે, રામ સુવે, રામના ચરણ લક્ષ્મણ દબાવે. અને પછી સવાર પડે, લક્ષ્મણજી પહેલા જાગે, રામ જાગે, વિશ્વામિત્રજી જાગે. સવાર થયું, વિશ્વામિત્રજી કહ્યું રાઘવ જાઓ બાપ, પૂજા માટે જનકપુરની પુષ્પવાટિકામાંથી ફૂલ લાવો. પણ એના પહેલા ભગવાનને એમ કહ્યું મહારાજ લક્ષ્મણની ઈચ્છા છે, જો તમે કહો તો હું જનકપુર બતાવી દઉં. અને રામ લક્ષ્મણને લઈને જનકપુરમાં નીકળે છે. તુલસીદાસજી લખે છે, નાથ લખન એ પુર દેખન ચર